નમસ્કાર, મારું નામ છે ભૂમિ પુરોહિત. આજે એક વેરી સ્પેશિયલ પોડકાસ્ટ થવા જઈ રહ્યો છે. આજે જે અમે પોડકાસ્ટમાં વાત કરવાના છે એ એક સ્ટુડન્ટના સ્કૂલના વિશે સંબંધિત એક પેરેન્ટ્સથી જાણવાના છીએ કે એમને છોકરાઓને, એમના બાળકોને જ્યારે સ્કૂલ મોકલીએ ત્યારે એમને કઈ પ્રોબ્લેમ્સ આવે છે અને એક એલપી સવાણી ગ્રુપ કેવી રીતે એને સોલ્યુશન કાઢે છે. તો આજે અમારા સાથે જે જોડાવાના છે એ પેરેન્ટ્સને અમે મળીએ. આપણું નામ શું છે? પ્રજાપતિ રાજેશ કુમાર. તો રાજેશભાઈ, શિક્ષણ હોય છે એ બાળકની પ્રગતિની પહેલી સીડી હોય છે. તો તમે જ્યારે તમારા બાળકની સ્કૂલની પસંદગી કરો છો તો તમે કઈ વાત ધ્યાન રાખો છો? સૌપ્રથમ તો શાળા, એનું સંકુલ, શિક્ષક ગણ, એની પ્રવૃત્તિઓ, બધી વસ્તુ ધ્યાનમાં લઈએ. પછી જ્યારે મેં એને મૂક્યો ત્યારે તો મને ડર હતો કે આ કેવી રીતના રહેશે આ, પણ હવે તો એ એના એન્વાયરમેન્ટમાં એટલો સેટ થઈ ગયો છે ને તો 12મા સુધી પહોંચી ગયો છે. હવે તો મને એમ થાય છે કે હાઈ સેકન્ડરીમાંથી મારે કોલેજમાં મોકલવો છે તેને ફાવશે. ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં લઉં છું અને એ તો એમ જ કહે છે કે હવે હું તો એટલો પારંગત થઈ ગયો છું ને કે મારે તો હવે ઇન્ટરનેશનલમાં પણ જવું છે અને સારા માર્ક્સથી પાસ પણ થાય છે. એ જ વાત છે, જ્યારે તમને શિક્ષણ અને શિક્ષક બંને સારા મળે ત્યારે એવી બધી વાતો બહાર નીકળતી હોય છે. શું તમે એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન વિશે પહેલેથી જાણતા હતા? હા, મારા ફ્રેન્ડ સર્કલ, હું તો સુરતમાં નવો રહેવા આવ્યો છું, પણ મારા રિલેટિવ હતા, એમના છોકરાઓ અહીંયા ભણતા હતા, તો ઘણા વાલીઓને હું મળ્યો. એને મને આ વસ્તુ કહી કેમ કે તમારું શિક્ષણ અહીંયા પૂરું કરાવો તો સારું છે. અને મેં બી આવીને શિક્ષકોને મળ્યો, બધું જોયું તો મને સારું લાગ્યું. એ હિસાબથી મેં નિર્ણય કર્યો કે હું આમાં છોકરાને ભણાવીશ. એટલે જ કહેવાય છે કે જ્યારે પણ કોઈ સારી વાર્તા હોય ત્યારે આપણે એકબીજાને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ કે તમે અહીંયા જાઓ, અહીંયા સારું શિક્ષણ છે, અહીંયા સારું ફૂડ પણ મળે છે, એવી બધી ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. આપણે હમણાં વાત કરી કે તમારો જે ચાઇલ્ડ છે 11th આવ્યો છે, એને 10th બોર્ડ ક્લિયર કરી છે. તો 10th બોર્ડ ક્લિયર કરવી એ આસાન વાત નથી. બહુ બધી પ્રોબ્લેમ આવતી હોય છે ભણતરમાં. તો એલપી સવાણી સ્કૂલે કેવી રીતે હેલ્પ કરી કે એમનું જે આગળનું ભવિષ્ય છે એ ક્લિયર કરે અને ડિસાઇડ કરી શકે છે કે આગળ એને કઈ સ્ટ્રીમમાં જવું છે? શરૂઆત તો છોકરો જ્યારે 10મામાં આવ્યો ને એનો ડર હતો બોર્ડનો. એનો ડર એના શિક્ષકોએ દૂર કર્યો. એના ટેસ્ટ લીધા, એના મેથ્સ સાયન્સના જે ટેસ્ટ લીધા એમાં માર્ક્સ થોડા ડાઉન આવતા. પછી એને રિહર્સલ વધારે કરાવડાવ્યું ટીચરોની ખૂબ મદદથી. એ છોકરો અત્યારે ટોપ રેન્ક પર છે. વાવ, કેટલા પર્સન્ટેજ આવ્યા? 94. કોંગ્રેચ્યુલેશન્સ.